નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ 8નું ચેપ્ટર 14 આપત્તિ અને વ્યવસ્થાપન. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપત્તિ અને વ્યવસ્થાપન વિશે વિશેષ માહિતી મેળવવાના છીએ. તો આપત્તિ શબ્દ સાંભળતા વિનાશ, જાનમાલનું નુકસાન કે હાડમારી નજરે સામે આવી જાય છે. એટલે કે આપત્તિ શબ્દ કાને પડતાની સાથે જાનમાલનું નુકસાન થશે, હાડમારી આપણી નજર સમક્ષ આવી જાય છે. તે કુદરતી કે માનવ સર્જિત વાતાવરણથી નીચેલી હોય કે પૃથ્વીના પેટાળમાંથી ઉદ્ભવેલી મંદ ગતિએ કે ત્વરિત ગતિએ પણ તે જાનમાલનું નુકસાન પહોંચાડે છે. એટલે કે આ જે આપત્તિ આપણા કાને શબ્દ સાંભળતાની સાથે તો વિદ્યાર્થી મિત્રો શું એક આપણા મગજમાં આવી જાય છે કે જાનમાલનું નુકસાન થશે, હાડમારી નજર સમક્ષ આવી જાય છે. તે કુદરતી હોઈ શકે છે, ક્યાં તો માનવ સર્જિત પણ હોઈ શકે છે અને વાતાવરણથી નીચેલી હોય કે પૃથ્વીના પેટાળમાંથી ઉદ્ભવેલી પણ હોઈ શકે. તે તેજ ગતિએ પણ હોઈ શકે છે અને મંદ ગતિએ પણ હોઈ શકે છે. તે જાનમાલનું નુકસાન પણ પહોંચાડે છે. આપત્તિ તેના ઉદ્ભવ અને તેના માટે જવાબદાર કારણોથી તેને બે પ્રકારોમાં વહેંચવામાં આવી છે. તો પૂર્વ આગાહી થઈ શકે છે, પૂર્વ આગાહી શક્ય નથી. તો વિદ્યાર્થી મિત્રો, પૂર્વ એટલે આગળથી આગાહી આપી શકાય છે અને પૂર્વ આગાહી શક્ય નથી એટલે કે આગાહી આપી શકતા નથી. તો પૂર્વ આગાહીમાં કયું આવશે? પૂર, વાવાઝોડું, સુનામી અને તીડ પ્રકોપ કે મહામારી. પૂર, વાવાઝોડું, સુનામી, તીડ પ્રકોપ કે મહામારી પૂર્વ આગાહી કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, એ કુદરતી પણ હોઈ શકે છે અને એ જ રીતે પૂર્વ આગાહી શક્ય નથી. તો ભૂકંપની આપણે પૂર્વ આગાહી આપી શકતા નથી. જ્વાળામુખી જ્યારે ફાટે છે ત્યારે એની આપણને આગળથી કોઈ સંભાવના હોતી નથી. એ જ રીતે દાવાનળ આ સમયે લાગશે એવી પણ આપણને ખબર હોતી નથી. અને ભૂસંકલન એટલે કે ભૂમિભાગનું સંકલન એટલે કે વિચ્છેદન ક્યારે થશે એ પણ આપણને ચોક્કસ ખબર હોતી નથી, જેથી તે પૂર્વ આગાહી શક્ય કરી શકાતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને શું છે? આપત્તિ જે કુદરતી, જે પૂર આગાહી થાય છે, જે પૂર આવે છે, વાવાઝોડું થાય છે, સુનામી આવે છે, તીડ પ્રકોપ આવે છે અને મહામારી એ કુદરતી આફતો છે. એની સાથે સાથે પૂર્વ આગાહી શક્ય નથી એટલે કે આપી શકાતી નથી. એના ઉદાહરણો છે ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ અને ભૂસ્ખલન. તો એ જ રીતે આપણે જોશું કે આપત્તિઓમાં કુદરતી રીતે આપણે જોઈ લીધું. હવે આપણે જોશું માનવ સર્જિત એટલે કે માનવ પ્રવૃત્તિઓ જ્યારે કરે છે ત્યારે એમાં શું શું થઈ શકે છે? આગ લાગી શકે છે, હુલ્લડો થઈ શકે છે, બોમ્બ વિસ્ફોટ થઈ શકે છે, આગ લાગી શકે છે અને એ જ રીતે ઔદ્યોગિક અકસ્માત વગેરે એ માનવ સર્જિત એટલે કે માનવી કોઈ પણ પ્રવૃત્તિઓ કરે છે ત્યારે આગ લાગવાની સંભાવના હોય છે. માનવ સર્જિત હુલ્લડ હોઈ શકે છે, બોમ્બ વિસ્ફોટ પણ કોણ કરી શકે છે? માનવી. એ જ રીતે આગ પણ સંજોગો અનુસાર લાગતી હોય છે, મોટી મોટી કંપનીઓમાં મશીનરીઓની મિસ્ટેકથી. એ જ રીતે ઔદ્યોગિક અકસ્માતો પણ થતા હોય છે. એ કોના દ્વારા હોય છે? માનવ સર્જિત હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે આપત્તિના પ્રકારોને સમજવાથી આપણે તેની સામે બચાવ કામગીરી સારી રીતે કરી શકીએ. તે માટે આપત્તિના કારણો અને પ્રકારોને આપણે જાણવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે કુદરતી આપત્તિ, જે આપત્તિ માટે કુદરતી બળો કે સંજોગો કારણભૂત હોય તેને કુદરતી આપત્તિ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને એક વાક્યનો પ્રશ્ન પૂછાઈ શકે કે કુદરતી આપત્તિ એટલે શું? જે આપત્તિ માટે શું જવાબદાર હોય છે? કુદરતી બળો કે સંજોગો કારણભૂત હોય તેને કુદરતી આપત્તિ કહેવામાં આવે છે. આ પ્રકારની આપત્તિ વ્યાપક ક્ષેત્રમાં જાનમાલની ભારે ક્ષતિ પહોંચાડે છે. પૂર્વ આગાહી શક્ય ના હોય તેવી ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ, ભૂસ્ખલન જેવી આપત્તિઓ ભારે વિનાશ વેતરે છે. એટલે કે પૂર્વ આગાહી
એટલે કે આગળથી આગાહી આપી શકાતી નથી એવી કઈ છે? ભૂકંપ અચાનક આવી શકે છે, જ્વાળામુખી અચાનક ફાટી શકે છે, દાવાનળ અચાનકથી લાગી જાય છે અને એની સાથે સાથે ભૂસંકલન એટલે કે જમીન ધરા થવાની પણ જેવી આપત્તિઓ ભારે વિનાશ વતરે છે. જ્યારે જેની પૂર્વ કે આગોતરી આગાહી કરી શકાય તેવી એટલે કે જેની પૂર્વ આગોતરી એટલે કે પહેલેથી જેની આગાહી કરી શકાય છે એવા કયા ઉદાહરણો છે? એક તો પૂર, એની આગાહી કરી શકાય છે. એ જ રીતે વાવાઝોડું, સુનામી, તીડ પ્રકોપ અને મહામારી જેવી આપત્તિઓ આગમચેતી વાપરી બચાવ માટે પગલાં ભરવાની જાનહાનિ થતી આપણે નિવારી શકીએ છીએ. એટલે કે જો આપણને અગાઉથી શું ખબર હોય છે વિદ્યાર્થી મિત્રો, તો આ પરિસ્થિતિ પૂર આવે છે, વાવાઝોડું આવવાનું છે, સુનામી થવાની છે, એ જ તે રીતે તીડ પ્રકોપ આવશે અને મહામારી જેવી આપત્તિઓ આગમચેતી વાપરી એટલે કે સાવચેતીના પગલાં ભરી આપણી જાનમાલની હાનિ થતાં આપણે નિવારી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું કે દાવાનળ જંગલો કે ઘાસ ભૂમિના વિસ્તારોમાં ફેલાતી આગને દાવાનળ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો એક વાક્યનો તમને પ્રશ્ન પૂછાઈ શકે છે કે દાવાનળ એટલે શું? દાવાનળ કોને કહેવામાં આવે છે? એટલે કે જંગલો કે ઘાસ ભૂમિના વિસ્તારોમાં અચાનક લાગતી આગને ફેલાતી આગને દાવાનળ કહેવામાં આવે છે. આ આગ શરૂ થયા પછી પવનની દિશામાં આગળ વધવા લાગે છે. વળી જંગલના સૂકા ઘાસ પાંદડા તેને વધુ વિસ્તારમાં પસરાવે છે. કેટલાક વૃક્ષોમાંથી કુદરતી રીતે ઝરતા ગુંદર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે દાવાનળ એટલે શું એ તમે જોઈ લીધું. આ આગ શરૂ થયા પછી જે દિશામાં પવન આવતો હોય છે એ દિશામાં આગ પૂર ઝડપે ચાલી જતી હોય છે. વળી જંગલમાં સૂકા ઘાસ પાંદડા અને તેને વધુ વિસ્તારમાં પસરાવે છે. કેટલાક વૃક્ષોમાંથી કુદરતી રીતે ઝરતા ગુંદર. આ દાવાનળ માટે કેટલીક વાર માનવ પ્રવૃત્તિ જવાબદાર છે, જેમ કે સળગતી બીડી કે સિગારેટનો બુઝાવ્યા વિના ફેંકવું. તો દાવાનળ શા માટે થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો? તો કેટલીક વાર માનવ પ્રવૃત્તિઓ પણ જવાબદાર હોઈ શકે છે, જેમ કે ત્યાં જંગલમાંથી પસાર થતા હોય અને એ વ્યક્તિ બીડી સળગાવી હોય કે સિગારેટ સળગાવ્યું હોય, એ લાવો તો માણે છે, એની સાથે સાથે એ ઠૂઠું ક્યાં ફેંકે છે? જંગલમાં. તો જંગલમાં ફેંક્યા બાદ એ ઠૂઠું સંપૂર્ણપણે બુઝાયેલું ન હોય છે અને બુઝાવ્યા વિના તે ફેંકવું એ પણ શું છે? માનવ પ્રવૃત્તિ ખુદ જવાબદાર છે. તો તેનાથી શું થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો? તો દાવાનળ ફેલાઈ શકે છે. પશુ ચરાવવાના કામચલાઉ બનાવેલ ચૂલા બેદરકારીથી ઓલવ્યા વિના જતા રહેવું. એટલે કે પશુ ચરાવનારાઓએ કામચલાઉ જે ચૂલા બનાવ્યા હોય છે એ પણ એમની બેદરકારી કહી શકાય છે, કારણ કે એ ચૂલો પેટાવ્યો હોય છે એ બુઝાવ્યા વિના જતા રહે છે. એ પણ એક કારણ જવાબદાર છે. જંગલમાંથી પસાર થતી વીજળી કે ગેસની લાઇનમાં અકસ્માત થતા. એટલે કે જંગલમાંથી જે પણ વીજળીના તાર લાઈનો પસાર થાય છે, ગેસની લાઇનમાં અકસ્માત થવાની સંભાવના રહે છે. જંગલ વિસ્તારોમાં પર્યટકો કે યાત્રિકોની બેદરકારી વગેરે જેવા સંજોગો આ દાવાનળ માટે કારણભૂત હોય છે. એટલે કે જંગલ વિસ્તારોમાં જે પણ પ્રવાસ અર્થે પર્યટકો યાત્રીઓ આવે છે એમની બેદરકારી પણ એવા સંજોગો દાવાનળ માટે કારણભૂત કહી શકાય છે. કુદરતી રીતે આકાશી વીજળી પડવાથી પણ દાવાનળ ફેલાઈ શકે છે. એટલે કે કુદરતી રીતે આકાશી વીજળી એટલે કે આકાશમાંથી વીજળી પડવાથી પણ દાવાનળ ફેલાવવાની સંભાવના રહે છે. દાવાનળ જે ક્ષેત્રમાં ફાટી નીકળે છે તે વિસ્તારમાં વનસ્પતિ અને વન્યજીવન સૃષ્ટિને ભારે ક્ષતિ પહોંચાડે છે. તેના કારણે નાશ પામેલા જંગલને કુદરતી રીતે પૂર્વવત થતા દાયકાઓ વીતી જાય છે. તે વિસ્તારની પર્યાવરણની સમતુલામાં જોખમાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમે દાવાનળની તસવીર નિહાળી. એટલે કે આપણે જોઈએ કે ઘણા બધા જંગલને કુદરતી રીતે ફરીથી ઊભા કરવા શું થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો? દાયકાના દાયકા વર્ષોના વર્ષો વીતી જાય
છે. તે વિસ્તારની પર્યાવરણીય સમતુલા પણ જોખમાય છે. એની સાથે સાથે જીવજંતુઓ, પશુઓ, પક્ષીઓનો પણ જીવ હોમાય છે. આસપાસ આવેલા ગામોને પણ જોખમ ઊભું થાય છે. તેને અટકાવવા માટે ત્યાં આસપાસ રહેતા લોકો જાગૃતિ ફેલાવી વન વિભાગની કામગીરી વધારે વ્યાપક સઘન બનાવી દાવાનળ રોકી શકાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આવા સંજોગોમાં દાવાનળ જ્યાં પણ લાગ્યું હોય છે ત્યાં આસપાસના પ્રદેશોમાં શું થાય છે, એ ગામોને પણ જોખમ ઊભું થતું હોય છે. તેને અટકાવવા માટે આસપાસ રહેતા લોકોમાં જાગૃતિ ફેલાવી અને વન વિભાગની કામગીરી વધારે વ્યાપક સઘન બનાવી દાવાનળ રોકી શકાય છે. આપણા દેશમાં હિમાલયના ઢોળાવો પરના જંગલો, દક્ષિણ ભારતના જંગલોમાં આગના બનાવો નોંધાયા છે. ગુજરાતના જંગલોમાં પણ અગાઉ આગ લગાવવાની ઘટનાઓ બની ચૂકી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા દેશમાં હિમાલયના ઢોળાવ પરના જે જંગલો આવેલા છે એમાં દક્ષિણ ભારતના જંગલોમાં આગના બનાવો નોંધાયા છે અને ગુજરાતના જંગલોમાં પણ અગાઉ આગ લગાવવાની ઘટનાઓ બની ચૂકી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને જાણવું ગમશે કે નીચે આકૃતિની મદદથી સમજો કે એકવાર દાવાનળ નષ્ટ થયેલા જંગલને પૂર્વવત થતાં કેટલો સમય લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આ પ્રથમ આકૃતિ. તેમાં શું જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો? તો સાવ સુકાઈ ગયું છે. એ જ રીતે 0 વર્ષ તો શું હોય છે? ટૂંકું ઘાસ કે તણખલા હોય છે. અલ્પજીવી એટલે કે ન જીવવું હોય છે, જે 1 થી 2 વર્ષ. ઉગતા ઘાસ અને દ્વિવર્ષીય આયુષ્ય 16. કેટલું છે? 3 થી 4 વર્ષ લાગે છે વિદ્યાર્થી મિત્રો. એ જ રીતે 5 થી 150 વર્ષ ઝાખરા યુવા વૃક્ષો. તો તમે જોઈ શકો છો થોડું ઘટાદાર વૃક્ષ છે. એના ડાળખા, ઝાખરા અને જે યુવા વૃક્ષ કહી શકાય. અને વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો 150થી વધુ વર્ષ. તો એના ઉપર શું આવે છે? ફૂલ આવે છે, ફળ આવે છે અને એ વૃક્ષ તો શું થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો? તો વૃદ્ધ થઈ ગયું છે. તો આ અનુસાર આપણે શું નિહાળ્યું વિદ્યાર્થી મિત્રો? ટૂંકું ઘાસ કે તણખલા 0 વર્ષમાં છે. અલ્પજીવી છોડ ન જીવો એટલે શું છે? 1 થી 2 વર્ષનું હોય છે. અને ઉગતા ઘાસ અને દ્વિતીય આયુષ્ય 16 3 થી 4 વર્ષ લાગે છે. અને ઝાખરા યુવા વૃક્ષો 5 થી 50 વર્ષ લાગે 150 વર્ષ લાગે છે. અને 150થી વધુ વર્ષ તમે નિહાળી શકો છો વિદ્યાર્થી મિત્રો, જેના ફળ આવે છે, ફૂલ આવ્યા છે. એટલે કે વૃક્ષ શું થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો? 150 વર્ષ જૂનું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું ભૂસંકલન. ભૂસંકલન એટલે ભૂમિનું ખસી પડવું. આ ઘટના પર્વતીય ક્ષેત્રોમાં વિશેષ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને એક વાક્યનો પ્રશ્ન પૂછાઈ શકે છે કે ભૂસંકલન કોને કહેવાય? ભૂસંકલન એટલે શું? તો ભૂસંકલન એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો ભૂમિનું ખસી પડવું. એટલે કે જ્યાં પૃથ્વી પરના ભાગમાં હોય છે તે ખસી પડવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ભૂમિનું ખસી પડવું એટલે કે ભૂસંકલન. આ ઘટના પર્વતીય ક્ષેત્રોમાં વિશેષ જોવા મળે છે. ઘસી પડેલી શિલાઓ માટી અને કાટમાળ નીચે દટાઈ જતાં અનેક લોકો પળવારમાં મૃત્યુ પામે છે. આમ તેનાથી મોટા પાયે જાનમાલની તબાહી થાય છે. તો ઘણી વખતે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છીએ કે ઉપર પર્વતો ઉપર, ઢોળાવો ઉપર ઘરો જે બાંધવામાં આવે છે તો જમીન ખસી પડવાથી એની સાથે સાથે શું આવતું હોય છે? એમાં માટીના રજકણો, શિલાઓ માટી અને કાટમાળથી નીચે દટાઈ જતા હોય છે. અને અનેક લોકો પળવારમાં મૃત્યુ પણ પામે છે. આમ તેનાથી મોટા પાયે જાનમાલ થવાની તબાહી પણ ઉતરે છે. ભૂસંકલન માટે જવાબદાર બાબતોમાં જોઈએ તો ભૂકંપ, વાદળા ફાટવાની ઘટના કે પૂર જેવી કુદરતી આપત્તિની અસરરૂપે પર્વતીય વિસ્તારમાં દારૂગોળો ફોડી કરાતી ખનિજ ખનન પ્રવૃત્તિ, નિર્વનીકરણ, પર્વતો કાપી બનાવાતા માર્ગો,
કુદરતી વહેતા વરસાદી પાણીના માર્ગમાં અવરોધ કે બાંધકામ વગેરે જવાબદાર બાબતોને મુખ્ય ગણવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ભૂસંકલન માટે જવાબદાર કઈ કઈ બાબતો છે? તો એ બાબતોમાં આપણે જોશું કે ભૂકંપ જવાબદાર હોઈ શકે છે, વાદળા ફાટવાની ઘટના, તેમજ પૂર જેવી કુદરતી આપત્તિના અસરરૂપે પર્વતીય વિસ્તારમાં દારૂગોળો ફોડી કરાતી ખનિજ ખનન પ્રવૃત્તિઓ, એટલે કે દારૂગોળો ખોદવામાં આવે છે, ત્યારબાદ ખનિજ માટે ખોદકામ કરવામાં આવતી પ્રવૃત્તિ, તેમજ નિર્વિનીકરણ તેમજ પર્વતો કાપી બનાવવામાં આવતા રસ્તાઓ, કુદરતી વહેતા વરસાદી પાણીના માર્ગમાં અવરોધરૂપ બની તેમનું બંધોનું બાંધકામ કરવામાં આવે છે, વગેરે જવાબદાર બાબતોને મુખ્ય ગણવામાં આવે છે. તેના કારણે વાહન વ્યવહાર માટેના માર્ગોને ભારે નુકસાન થાય છે. વળી તળેટીમાં કે ઢોળાવો પરની માનવ વસવાટમાં ભારે તારાજી સર્જાય છે. અનેક માણસો અને પાલતુ જાનવરો પોતાનો જીવ ગુમાવે છે. જે લોકો ઈજાગ્રસ્ત કે કાયમી વિકલાંગતાનો ભોગ બન્યા હોય તેના પુનર્વસન માટેનું કામ કેવું હોય છે? પડકારજનક હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આમ જોઈએ તો તેના કારણે કહી શકાય કે વાહન વ્યવહાર માટેના માર્ગોને શું છે? ભારે નુકસાની થાય છે. વળી તળેટી કે ઢોળાવો પર જે માનવ વસવાટ રહે છે તેઓ પણ તારાજી એટલે કે મુશ્કેલી અનુભવે છે. અનેક માણસો પાલતુ જાનવરો પોતાનો જીવ ગુમાવે છે અને લોકો ઈજાગ્રસ્ત હોય તેમજ કાયમી વિકલાંગ ભોગવતા લોકો પણ તેમનો સામનો કરી શકતા નથી. તેના પુનર્વસન માટે એટલે કે તેમના ફરીથી રહેઠાણ માટેનું કામ કેવું હોય છે? મુશ્કેલીભર્યું તેમજ પડકારજનક હોય છે. ખેતીલાયક જમીનો નકામી બની જાય છે. પર્વતીય ટોળા પર આવેલા જંગલો નાશ પામે છે. એટલે કે જે પણ જમીન ખસી પડવાથી શું થાય છે? ખેતીલાયક જે જમીનો હોય છે એ પણ શું થાય છે? નકામી બની જાય છે. તેમજ પર્વતીય ટોળાઓ પર આવેલા જંગલો પણ નષ્ટ થાય છે. એ વિસ્તારનું ભૂદ્રશ્ય બદલાઈ જાય છે. એટલે કે એ વિસ્તારનું જે ભૂમિનું દ્રશ્ય છે સરળ હતું એની ભૂમિ દ્રશ્ય રૂપરેખા જ બદલાઈ જાય છે. રસ્તા, પુલ જેવા વાહન વ્યવહાર માટેના બાંધકામ ફરી ઊભા કરવા સેંકડો રૂપિયાનો ખર્ચો થાય છે. તો આવી જગ્યાએ રસ્તા તેમજ પુલ ફરીથી ઊભા કરવા માટે વાહન વ્યવહાર ફરીથી શરૂ થાય એ માટેનું બાંધકામ ફરી ઊભા કરવા માટે સેંકડો એટલે કે કરોડો રૂપિયાની જરૂર પડતી હોય છે. આમ ભૂસંકલન મોટા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે નિહાળી શકો છો કે નિક્ષેપિત ક્ષેત્ર, સપાટીનું તડરાવું. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે સરકતી સપાટી જમીન, સરકેલ સપાટી અને શીર્ષ. તો વિદ્યાર્થી મિત્રો, તમે નિહાળી શકો છો કે શીર્ષ એ તમે અહીંયા નિહાળી શકો છો એ શીર્ષ છે. ત્યાર પછી સપાટીનું તિરાવું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તિરાડ પડી છે. ત્યાર પછી સરકેલ સપાટ જમીન અને સરકતી સપાટી. તો કઈ રીતે સરકે છે વિદ્યાર્થી મિત્રો? આ રીતે ઢોળાવ થાય છે. તો આમ નિક્ષેપિત ક્ષેત્રમાં સરકતી સપાટી કેવી હોય છે? શીર્ષ એમાં તમે નિહાળી લીધું. એ જ રીતે સપાટીનું તરડાવું. સપાટીનું તરડાવું એ કઈ રીતે તરડાય છે એ તમે દ્રશ્યમાં જોયું. સરકેલ સપાટી કઈ રીતની હોય છે? સપાટ હોય છે. અને સરકતી સપાટી કેવી હોય છે? આવી વળાંકવાળી, કર્વવાળી હોય છે, જે તમે નિહાળી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોશું ભૂસંકલનની પ્રક્રિયા કઈ રીતે થાય છે એ આપણે જોયું. તો એમાં જોશું કે ખેતીલાયક જમીનો નકામી બની જાય છે. પર્વતીય ટોળા પર આવેલા જંગલો પણ નાશ પામે છે અને જે વિસ્તારનું દ્રશ્ય બદલાઈ જાય છે એમાં રસ્તા, પુલ જેવા વાહન વ્યવહાર માટેના બાંધકામ ફરી ઊભા કરવા સેંકડો રૂપિયાનો ખર્ચો પણ થતો હોય છે. આમ ભૂસંકલન મોટા પાયે જોઈએ તો આર્થિક નુકસાની લાવે
છે. ભૂસંકલનથી પ્રભાવિત વિસ્તારોમાં કયા કયા વિસ્તારો આવી શકે છે? તો વિદ્યાર્થી મિત્રો એનું ઉદાહરણ છે ઉત્તરાખંડ. રાજ્યમાં કુમાઉ, ગઢવાલ, પશ્ચિમ બંગાળમાં દાર્જિલિંગ મુખ્ય છે. અને ગુજરાતમાં કયું છે વિદ્યાર્થી મિત્રો? તો સાપુતારા છે, ડાંગ. ઈડર છે સાબરકાંઠામાં આવેલું છે. અને અંબાજી દાંતા છે બનાસકાંઠામાં. આવી ઘટનાઓ જ્વલેજ બને છે. તેનો વ્યાપક અત્યંત મર્યાદિત હોવાથી તેની વિનાશકતા હિમાલયના વિસ્તારોની તુલનામાં કેવી છે? અલ્પ. અલ્પ એટલે કેવી છે? ખૂબ જ ઓછી. ભૂસંકલનથી પ્રભાવિત વિસ્તારોમાં જોઈએ તો કયો આવશે વિદ્યાર્થી મિત્રો? તો ઉત્તરાખંડ. રાજ્યમાં કયું છે? કુમાઉ અને ગઢવાલ. પશ્ચિમ બંગાળમાં દાર્જિલિંગ મુખ્ય સ્થળ કહી શકાય છે. અને ગુજરાતમાં સાપુતારા છે ડાંગ વિસ્તારમાં આવેલું છે. ઈડર સાબરકાંઠામાં આવેલું છે. અને અંબાજી દાંતા બનાસકાંઠામાં. આવી ઘટનાઓ જ્વલેજ બનતી હોય છે. તેનો વ્યાપ અત્યંત મર્યાદિત હોવાથી તેની વિનાશકતા હિમાલયના વિસ્તારોમાંની તુલના શું કહી શકાય છે? અલ્પ એટલે કે ખૂબ ઓછી કહી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો જાણવું ગમશે કે તમે પર્વતીય વિસ્તારમાં મુસાફરી કરતા આવું સાંકેતિક પાટિયું જોયું છે તે શું સૂચવે છે? તે વિસ્તારના ભૂસંકલનની સંભાવના હોય તો લોકોને સાવધ કરવા આ નિશાની પ્રદર્શિત કરાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ શેનું નિશાન છે? વિદ્યાર્થી મિત્રો તો ભૂસંકલિત કરતી અહીંયા આકૃતિ આપેલી છે, તે તમે નિહાળી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો ભૂસંકલન કઈ રીતે થઈ શકે છે જેની તમે તસવીર નિહાળી શકો છો કે આ શું દર્શાવે છે? વિદ્યાર્થી મિત્રો આ ઢોળાવ દર્શાવે છે અને જમીન ખસી પડી છે એનું દ્રશ્ય અહીંયા તમે જોઈ શકો છો. તો એને શું કહેવામાં આવે છે? તે વિદ્યાર્થી મિત્રો આ તમે જમીન નિહાળી રહ્યા છો અને એ જમીનનું ભૂસંકલન થયું છે એટલે કે ઉપરથી ખસી પડી છે એનું દ્રશ્ય તમે નિહાળી રહ્યા છો. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈશું તીડનો પ્રકોપ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે તીડ પ્રકોપ ક્યાં ક્યાં થયો છે. તો ગુજરાત, પાકિસ્તાન, સાઉદી અરેબિયા, અફઘાનિસ્તાન અને ઈરાન. તો એ રીતે વિદ્યાર્થી મિત્રો તીડ પ્રકોપ વિશે માહિતી મેળવીશું. તો તીડ એક પ્રકારના કીટક છે. કીટક એટલે કે એ જીવાણુ જ છે. એક અંદાજ મુજબ વિશ્વમાં અંદાજિત તેની લગભગ 11,000 જેટલી પ્રજાતિ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો તીડ એક પ્રકારના કીટક એટલે કે જીવજંતુ કહી શકાય અને એક અંદાજ મુજબ વિશ્વમાં અંદાજિત તેની લગભગ 11,000 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે અને તે ખાસ કરીને ઝૂંડમાં જ રહેવાનું પસંદ કરે છે. તેના એક ઝૂંડમાં તે લાખોની સંખ્યામાં હોય છે. તેનું તીડનું એક ઝૂંડ હોય છે એમાં લાખોની સંખ્યામાં તીડો એકસાથે જૂથમાં જોવા મળતા હોય છે. સામાન્ય રીતે તે રણ વિસ્તારમાં વધુ જોવા મળે છે. સામાન્ય રીતે જોઈએ તો તે ખાસ કરીને રણ પ્રદેશોમાં વધુ જોવા મળે છે. તે 1.5 થી 2 ઇંચ લંબાઈ ધરાવે છે. ઉડવા માટે પીઠ ઉપર મજબૂત પાંખો હોય છે. તેના આગળના 2 પગ પાછળના પગની તુલનામાં કેવા હોય છે? લાંબા. તો વિદ્યાર્થી મિત્રો સામાન્ય રીતે જોઈએ છે રણ વિસ્તારમાં ખાસ કરીને તીડ વધુ પ્રમાણમાં જોવા મળે છે. તે 1.5 થી 2 ઇંચ લંબાઈ પણ ધરાવે છે અને ઉડવા માટે પીઠ ઉપર મજબૂત પાંખો પણ હોય છે અને તે આગળના 2 પગ પાછળના પગની તુલનામાં કેવા હોય છે? લાંબા. માથા પર એન્ટેના જેવા 2 વાળ છે. તે 2 થી 2.5 ફૂટનો કૂદકો મારી. તો વિદ્યાર્થી મિત્રો એની પાંખો કેવી હોય છે? ખૂબ જ મજબૂત અને તે આગળના 2 પગ કેવા હોય છે? લાંબા, તુલનામાં લાંબા અને માથા પર એન્ટેના જેવા 2 વાળ પણ હોય છે. તે 2 થી 2.5 ફૂટનો કૂદકો મારી શકે છે અને તે પવનની દિશામાં આગળ વધતા જતા હોય છે. ગુજરાતમાં જે તીડનું આક્રમણ થાય છે તે તીડ ડેટસ લોપ્ટસ છે. તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતમાં જે તીડનું આક્રમણ થાય છે તેને શું કહેવામાં આવે છે? ડેઝર્ટ લોપ્સ છે. આ પ્રજાતિ ભારત, પાકિસ્તાન અને આફ્રિકા ખંડના
કેટલાક શુષ્ક દેશોમાં જોવા મળે છે. એટલે કે આ પ્રજાતિ ભારત, પાકિસ્તાન, આફ્રિકા ખંડના કેટલાક શુષ્ક એટલે કે સૂકા દેશોમાં જોવા મળે છે. તે પોતાના વજનની બરાબર ખાવાની ટેવને કારણે તે ખાઉધરા તીડ તરીકે પણ ઓળખાવવામાં આવે છે. એટલે કે તીડ શું કરે છે વિદ્યાર્થી મિત્રો? પોતાના વજનની બરાબર ખાવાની ટેવને કારણે ખાઉધરા તીડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે પુખ્ત થતાં રેતીમાં પોતાના ઈંડા મૂકે છે. તે પુખ્ત વયે થતાની સાથે જ પોતાના ઈંડા રેતીમાં મૂકતા હોય છે. તે દિવસ દરમિયાન ઉડવાનું પસંદ કરે છે અને રાત્રિ દરમિયાન તે કોઈ જગ્યાએ રાતોવાસો કરે છે. એટલે કે તે દિવસ દરમિયાન હંમેશા તે ઉડવાનું પસંદ કરતા હોય છે અને રાત્રિ દરમિયાન કોઈ પણ સ્થળે રોકાઈ જવાનું પસંદ કરતા હોય છે. તે લીમડા સિવાય લગભગ તમામ પ્રકારની વનસ્પતિ ખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તેમના ખોરાકમાં એ લોકો શું લે છે? લીમડા સિવાય તે દરેક વનસ્પતિનો ઉપયોગ કરે છે. તેથી જે વિસ્તારમાં તીડ રાતવાસો કરે ત્યાં શું છે વિદ્યાર્થી મિત્રો? જે પણ વિસ્તારમાં તીડ રાતવાસો કરે છે ત્યાં શું જોવા મળે છે? ખેતી પાકો અન્ય વનસ્પતિઓનો સફાયો કરે છે. એટલે કે જ્યાં પણ વિસ્તારમાં તીડનું છોડ રોકાઈ ગયું હોય છે ત્યાંના ખેતી પાકો તેમજ અન્ય વનસ્પતિઓનો સફાયો એટલે કે સંપૂર્ણપણે પાક નષ્ટ થયેલો જોવા મળે છે. જો બાગાયતી ખેતીના વિસ્તારમાં તીડ તાડકે તો કેરી, લીંબુ, ખારેક, દાડમ, જામફળ, આંબળા જેવા પાકના બગીચા જે વર્ષોની મહેનતની તૈયારી કર્યા હોય તેને ભારે ક્ષતિ પહોંચાડે છે. એટલે કે જો બાગાયતી એટલે કે બગીચા ખેતી કરી હોય છે એના ઉદાહરણ છે કેરી, લીંબુ, ખારેક, દાડમ, જામફળ, આંબળા જેવા પાકના બગીચા જે વર્ષોથી એની પાછળ ખેડૂતે મહેનત કરી હોય છે. એ મહેનત કેવી થાય છે? પાણીમાં જાય છે. તેને ભારે ક્ષતિ એટલે કે નુકસાન પહોંચાડે છે. ત્યારે ખેડૂતોને ભારે આર્થિક નુકસાની વેઠવી પડે છે. તો કોના પ્રકોપે વિદ્યાર્થી મિત્રો? તો તીડના પ્રકોપે બાગાયતી જે પાકો કરવામાં આવે છે એને પણ ખૂબ નુકસાન પહોંચાડે છે. એના થકી ખેડૂતને ભારે આર્થિક નુકસાની પણ વેઠવી પડતી હોય છે. ઘણા વર્ષો પહેલાં જ્યારે તીડના ઉપદ્રવથી ખેતી પાક સંપૂર્ણ નષ્ટ થતાં દુકાળની પરિસ્થિતિ સર્જાઈ. જોકે હાલ આવું બને તો અન્ય પ્રદેશોમાંથી અનાજ પહોંચાડી ભૂખમરો અટકાવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ઘણા વર્ષો પહેલાં જ્યારે તીડના ઉપદ્રવની ખેતી પાક સંપૂર્ણપણે નષ્ટ થયો હતો ત્યારે દુકાળની પરિસ્થિતિ સર્જાઈ હતી. અને હાલ જો આવું બને તો આપણે અન્ય પ્રદેશોમાંથી અનાજ લાવી અને ભૂખમરો આપણે અટકાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે ભારતના રાજસ્થાન અને ગુજરાતમાં તીડ આફ્રિકા ખંડની દક્ષિણ પશ્ચિમ પૂર્વથી નીકળી મધ્ય પૂર્વના દેશો થઈ ભારત પહેલાં તે પાકિસ્તાન થઈને આવે છે અને તે પવનની દિશા 200 કિમી સુધી તેના વેગના આધારે પ્રવાસ ખેડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ જોશું તીડને પકડવા લોકો ઢોલ નગારા કે મોટા અવાજો કરી તેને ખેતરમાં ઉતરતા અટકાવવાનો પ્રયાસ કરે છે. એટલે કે તીડનું ઝુંડ જે હોય છે, જૂથ આવેલું હોય છે, એ જૂથને લોકો પકડવા માટે ઢોલ, નગારા, તબલા કે મોટા અવાજોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને ખેતરમાં ઉતરતા અટકાવવાનો હંમેશા ખેડૂત પ્રયાસ કરતો હોય છે. જો કે આવા પ્રયાસો પૂરતા નથી. હાલમાં તીડના ટોળાની પ્રવાસની દિશા, તેના સંભવિત પ્રભાવિત વિસ્તારને સાવચેત કરવા સરકાર દ્વારા ખાસ પગલાં પણ ભરવામાં આવે છે. એટલે કે હાલમાં તીડનો આ જે પ્રકોપ છે એ પ્રકોપને રોકવા માટે ટોળાની પ્રવાસની દિશા બદલાય, તેના સંભવિત પ્રભાવિત વિસ્તારોને સાવચેત એટલે કે અગાઉથી સૂચના આપવા સરકારે પણ સક્ષમ પગલાં ભર્યા છે. જ્યાં તીડના ઉપદ્રવવાળા કે તેની વકી હોય તેવા વિસ્તારમાં ખેતીવાડી વિભાગની સૂચના મુજબ તીડ નિયંત્રણ દવાઓનો છંટકાવ કરી તેનાથી થનારા નુકસાનને પણ ઘટાડી શકાય છે. એટલે કે આવા જ્યાં વિસ્તાર આવેલો હોય છે એ સંભવિત વિસ્તારને સાવચેત કરવા માટે સરકારે પણ પગલાં ભર્યા છે. અને જ્યાં તીડના ઉપદ્રવ વાળો જે વિસ્તાર હોય છે તેની વકી જ્યાં ચાલતી હોય છે તેવા વિસ્તારોમાં ખેતીવાડી વિભાગની સૂચના મુજબ શું કરવામાં આવે છે? તીડને
નિયંત્રણમાં લાવવા માટેની દવાઓનો છંટકાવ કરવામાં આવે છે. તેનાથી થનારા નુકસાનને પણ ઘટાડી શકાય છે. ગુજરાત, રાજસ્થાન ભારતમાં તીડની અસર પામનારા મુખ્ય રાજ્યો છે. એટલે કે ગુજરાતમાં, રાજસ્થાન અને ભારતમાં તીડની અસર પામનારા મુખ્ય રાજ્યો કહી શકાય. ગુજરાતમાં કચ્છ, પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, મહેસાણા જિલ્લામાં છેલ્લા થોડા વર્ષોમાં તીડ આક્રમણની ઘટનાઓ નોંધાઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત, રાજસ્થાનના ભારતમાં તીડની અસર પામનારા મુખ્ય રાજ્યો કહી શકાય છે. એની સાથે સાથે ગુજરાતમાં કયો વિસ્તાર છે? કચ્છ, પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, મહેસાણા જિલ્લામાં છેલ્લા થોડા વર્ષોમાં તીડ આક્રમણની ઘટનાઓનો નોંધપાત્ર ઘટના નોંધાઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે મહામારી. તો મહામારી, તો વિદ્યાર્થી મિત્રો, આપણું ઉદાહરણ હજી પણ છે. કોવિડ-19ની મહામારી આપણે અનુભવી છે એ તાજેતરનું ઉદાહરણ છે. તો મહામારી વિશે આપણે વ્યાપક સમજીશું. ઘણા વ્યાપક વિસ્તારોમાં અનેક લોકો રોગનો ભોગ બને ત્યારની સ્થિતિને મહામારીની પરિસ્થિતિ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું બેસ્ટ ઉદાહરણ લઈ લઈશું કે કોવિડ-19ની અત્યારની મહામારીની પરિસ્થિતિમાં આપણે સામાન્ય રોગો કરતાં વિષાણુજન્ય રોગોનો સંક્રમિતોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. એમાં સેંકડો લોકો પોતાનો જીવ ગુમાવે છે. ઇબોલા, સ્વાઇન ફ્લૂ, ડેન્ગ્યુ, કોરોના જેવા રોગો વિશ્વમાં લાખો લોકોને પોતાનો શિકાર બનાવી ચૂક્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું છે કે મહામારી વ્યાપક વિસ્તારોમાં તેમજ લોકોમાં રોગનો ભોગ બને ત્યારની સ્થિતિને મહામારીની પરિસ્થિતિ કહેવામાં આવે છે. સામાન્ય રોગો કરતાં વિષાણુજન્ય રોગોનો સંક્રમિતોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. એમાં લાખો લોકોના જીવ પણ ગયા છે. ઇબોલા એટલે કે સ્વાઇન ફ્લૂ, ડેન્ગ્યુ અને કોવિડ-19 કયો રોગ છે? કોરોના જેવા રોગો વિશ્વમાં લાખો લોકોને પોતાનો શિકાર બનાવી ચૂક્યા છે. પ્રાચીન સમયમાં આધુનિક ઉપચાર, અદ્યતન દવાઓ, રોગપ્રતિકારક રસીઓના અભાવમાં લોકો પ્લેગ, શીતળા જેવી ઘાતક બીમારીથી જીવ ગુમાવતા હતા. પણ આજે તેનો સફળ ઉપચાર કરી લોકોને બચાવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી જે મહામારી આવી છે એને સરકાર નાથવા માટે પણ પ્રયાસ કરી રહી છે અને પોતાનો શિકાર ન બનાવી જાય એ માટે પ્રાચીન સમયમાં આધુનિક ઉપચારો તેમજ અદ્યતન ટેકનોલોજીના કારણે દવાઓ, રોગપ્રતિકારક રસીઓના અભાવમાં લોકો પ્લેગ, શીતળા જેવી ઘાતક બીમારીથી જીવ ગુમાવ્યા હતા. પણ આજે તેનો ખૂબ જ સરળતાથી ઉપચાર કરી લોકોને બચાવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમે મહામારીની સ્થિતિનું દ્રશ્ય તમે નિહાળ્યું હશે અને તમે કોવિડ-19ની હાલની જે બીમારી ચાલી રહી છે એના વિશે પણ તમે વિદ્યાર્થી મિત્રો અનુભવ્યું જ છે. તો એના નાથવા માટેના સરકારે પ્રયાસ કર્યા છે અને તે પણ દરેક વ્યક્તિને રસી આપીને તેનું ખુદ રક્ષણ કરી શકે. આમ સફળ ઉપચાર કરી લોકોને બચાવી શકાય છે. નવા વિષાણુઓના સંક્રમણથી થતા રોગોની સારવારમાં ઉપલબ્ધ દવાઓ કારગર નથી નીવડતી ત્યારે તે ટૂંક સમયમાં વિશ્વભરમાં ફેલાઈને અનેક લોકોને બરડામાં લઈ લે છે. તેનાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા પણ ઘણી મોટી હોય છે. તેની ખાસ રોગ પ્રતિકારક રસી, સારવાર માટેની દવાઓ શોધાય ત્યાં લગી તે નિરંકુશ રીતે રોગો લોકોને પોતાનો શિકાર બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, નવા વિષાણુઓના સંક્રમણથી થતા રોગોમાં સારવારમાં ઉપલબ્ધ દવાઓ કેવી થાય છે તે સફળ નીવડતી નથી ત્યારે તે ટૂંક સમયમાં વિશ્વભરમાં ફેલાઈને અનેક લોકોને ભરડામાં એટલે કે તે સંક્રમિત કરે છે. તેનાથી લોકોના મૃત્યુ પણ થાય છે અને એ મૃત્યુ પામનાર લોકોની સંખ્યા કેવી હોય છે? ખૂબ મોટી. તેની ખાસ રોગ પ્રતિકારક રસી, સારવાર માટેની દવાઓ શોધાય ત્યાં સુધી તો આપણે શું કરવું પડે છે વિદ્યાર્થી મિત્રો? ખુદ પોતે સુરક્ષા રાખીને સાવચેત રહેવું પડે છે અને આ રીતે રોગ આપણને શિકાર ન બનાવે એ માટેના આપણે હંમેશા સાવચેત રહેવું જોઈએ. આવા અજ્ઞાત વિષાણુજન્ય રોગોના ભયનું જોખમ માનવ જાતિ માટે કેવું હોય છે?
સામે સતત તોડાતું રહે છે. આમ પોતાના શિકાર બનાવે છે. આવા રોગોનો પ્રકોપ થાય અને તેનો ઉપચાર ઉપલબ્ધ હોય ત્યારે તેનો ચેપ અન્યત્ર ન ફેલાય તેને માટે લોકડાઉન, જેને ચેપ લાગ્યો હોય તેને ક્વોરન્ટાઇન કરવા જેવા પગલાંનો ચુસ્ત અમલ કરાવવો પડે છે. તેનાથી દેશની આર્થિક પ્રગતિ, શૈક્ષણિક કામગીરી પણ ભારે નુકસાન, નકારાત્મક અસર પડે છે. તેની અસરોમાંથી પૂર્વવત થતાં વર્ષો લાગી જાય છે. ઈસવીસન 2019-20ની સાલમાં કોરોનાના પ્રકોપની અસરોથી સમગ્ર વિશ્વને મુશ્કેલી અનુભવી છે. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ કે આવા અજ્ઞાત વિષાણુજન્ય જે સંક્રમિત રોગો હોય છે એ ભયનું જોખમ માનવજાતિ માટે કેવું હોય છે? સતત ભયભીત રહેતું હોય છે. તે વાસ્તવિકતા ભૂલવી ના જોઈએ, કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણે બધાએ અનુભવી છે. આવા રોગોનો પ્રકોપ થાય, તેનો ઉપચાર જલ્દીમાં જલ્દી થાય એ માટેના પ્રયાસો સરકારે કર્યા છે. તેનો ચેપ અન્યત્ર ન ફેલાય એ માટેના પ્રયાસ પણ આપણે કરવા જોઈએ. અને એ માટે લોકડાઉન, જેને ચેપ લાગ્યો હોય તેને શું કરવું જોઈએ? ક્વોરન્ટાઇન કરવા જેના પગલાંનો ચુસ્ત અમલ કરવો પડે છે. તેનાથી દેશની આર્થિક પ્રગતિ, શૈક્ષણિક કામગીરી પર ભારે નકારાત્મક અસરો પણ પડી છે. તેની અસરોમાંથી પૂર્વવત થતાં વર્ષો લાગી જાય છે. ઈસવીસન 2019-20ની સાલમાં કોરોનાના પ્રકોપની અસરોથી સમગ્ર વિશ્વને મુશ્કેલી અનુભવી છે. આમ મહામારીમાં વ્યાપેલા રોગની રોગપ્રતિકારક રસીઓ શોધાઈ ના હોય તો તેને ફેલાવાતો અટકાવવા લોકડાઉન, પ્રવાસ પર પ્રતિબંધ, બહારથી આવતા નાગરિકોને ક્વોરન્ટાઇન કરવા જેવા સખત પગલાં લેવા પડે છે. એટલે કે આ જે મહામારી કોવિડ-19ની હતી એમાં વ્યાપેલા રોગની રોગપ્રતિકારક રસીઓ શોધાઈ ન ત્યાં સુધી તેને ફેલાતો અટકાવવા લોકડાઉન કરવું જોઈએ. પ્રવાસ પર પ્રતિબંધ, બહારથી આવતા નાગરિકોને ક્વોરન્ટાઇન કરવા જોઈએ જેવા સખત પગલાં લેવા પડે છે. લોકોને રોજબરોજની જિંદગી ખોરવાઈ જાય છે. શિક્ષણ પર વધુ અસર થાય છે. વ્યાપાર ધંધા રોજગાર ઉપર અસર થાય છે. ઉત્પાદન કે ઉત્પાદકતા ઉપર થાય છે, જેની પ્રક્રિયા ઠપ થતાં ભારે અરાજકતાનો માહોલ બને છે. રોજે રોજનું કમાઈને ખાનાર લાખો લોકોની મુશ્કેલીનો પાર નથી રહેતો. એટલે કે જે પણ વ્યક્તિ દરરોજની રોજીરોટી કરીને ખાનાર વ્યક્તિ છે એ લોકોની મુશ્કેલીનો પાર રહ્યો નથી. તંત્ર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધક આદેશો હોવા છતાં લોકો જાગૃતિના અભાવે રોગનો ભોગ બને છે. એટલે કે તંત્ર દ્વારા પ્રતિબંધક એટલે કે ચુસ્તપણે જે આદેશો આપેલા છે એ લોકો ન પાડે તો લોકોમાં જાગૃતિ લાવવા માટેનું શું હોય છે? અભાવ હોય છે, જેના પરિણામ સ્વરૂપ રોગનો ભોગ બનતા હોય છે. દવાખાના ઉભરાય છે. ઠેર ઠેર હોસ્પિટલો કે દવાખાના હોય ઈલાજ માટે ઉભરાતા હોય છે. દુનિયાના સંપન્ન દેશો પણ લાચાર બની જાય છે. દુનિયાના દરેકે દેશો પણ શું થાય છે વિદ્યાર્થી મિત્રો? લાચાર, નિષ્ઠુર બની જાય છે. કરોડોની સંખ્યામાં લોકો સંક્રમિત થાય છે. એટલે કે કરોડોની સંખ્યામાં લોકો સંક્રમિત થયા છે અને હજારોની સંખ્યામાં લોકો મોતને પણ ભેટ્યા છે. અને એની સાથે સંક્રમિતો થયા છે, એની સાથે સાથે હજારોની સંખ્યામાં લોકો મૃત્યુ પણ પામ્યા છે. સદીઓ પૂર્વ કોલેરા, પ્લેગ, મલેરિયાની રોગ પ્રતિકારક રસીઓ, દવાઓ નહોતી શોધાઈ ત્યારે દુનિયાભરમાં આ રોગોથી કરોડો લોકો માર્યા ગયા હતા. એક તબક્કે આવી મહામારીથી દુનિયાની વસ્તીમાં ઘટાડો પણ જોવા મળ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, કોવિડ-19ની મહામારીમાંથી આપણે પસાર થયા છીએ ને એ અંગે આપણે ખાસ કરીને પોતાની સુરક્ષા માટે સાવચેત રહી આગળ વધવું જોઈએ. મહામારીની પરિસ્થિતિમાં લોકોને બચાવવાના ઉપાયો, એમને રાખવાની સાવચેતીના પ્રસાર કરી માહિતગાર કરવા જોઈએ. સંક્રમિત લોકો માટે અલાયદા વોર્ડ કે હોસ્પિટલની વ્યવસ્થા કરવાની. રોગો ફેલાતો અટકે છે. એટલે કે મહામારીની પરિસ્થિતિમાં લોકોને બચાવવા માટેના પણ આપણે ઉપાયો કરવા જોઈએ. તેમજ સાવચેતી રાખી પ્રસાર કરી માહિતગાર કરવા જોઈએ. સંક્રમિત લોકો માટે અલાયદા એટલે કે અલગથી વોર્ડ કે હોસ્પિટલની વ્યવસ્થા કરવાની
હોય છે અને આ રીતે પણ આપણે રોગ ફેલાતો અટકાવી શકીએ છીએ. વિશ્વમાં આરોગ્ય સંસ્થા આવા સંજોગોમાં ખાસ માર્ગદર્શન પૂરું પાડે છે. તે અનુસાર અમલીકરણ અનિવાર્યપણે કરવું જોઈએ. બહારથી આવતા લોકોને પૂરતી ડૉક્ટરી તપાસ કરીને પ્રવેશવા દેવા કે જરૂરી જણાય તો ક્વોરન્ટાઇન કરવા જોઈએ. એટલે કે બહારથી જે લોકો પણ આવે છે એમની સંપૂર્ણપણે ડૉક્ટરી તપાસ કરી અને યોગ્ય જણાય તો જ પ્રવેશ આપવો, ક્યાં તો એમને પોતાના જ ઘરમાં ક્વોરન્ટાઇન કરવા જોઈએ. માનવની પ્રગતિની સાથે સાથે નવા વાયરસ જન્ય રોગો પણ આવતા રહ્યા છે. એટલે કે માનવની પ્રગતિ તો થઈ છે, એની સાથે નવા વાયરસજન્ય રોગો પણ આવતા રહ્યા છે. જ્યાં લગી તેની રોગ પ્રતિકારક રસી ન શોધાય ત્યાં લગી સમગ્ર વિશ્વ તેની સામે લાચાર બની રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, કોવિડ-19 એવી પરિસ્થિતિ છે કે જ્યાં સુધી રોગ પ્રતિકારક રસી સંપૂર્ણપણે ન શોધાય અને વ્યક્તિ દીઠ ન મળી જાય ત્યાં સુધી સમગ્ર વિશ્વ આ રોગ સામે એટલે કે કોરોના સામે લાચાર બની રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, જાણવું ગમશે એમાં કોવિડ-19 નામ કેવી રીતે અપાયું? તો અહીંયા આપણે જોશું કે કોવિડ-19 એ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO દ્વારા 11 ફેબ્રુઆરી 2020ના રોજ નોવેલ કોરોના વાયરસ SARS-CoV-2 દ્વારા થતા રોગ માટે આપવામાં આવેલું નામ છે. તે ઈસવીસન 2019ના અંતમાં ચીનના વુહાનમાં શરૂ થયો હતો અને ત્યારબાદ તે વિશ્વભરમાં ફેલાય છે. કોવિડ-19 એ કોરોના વાયરસ ડિઝીઝ ઓફ 2019નું એક ટૂંકું નામ છે, જે ઈસવીસન 2019ના કોરોના વાયરસના રોગ માટે વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો, કોવિડ-19નું ફૂલ ફોર્મ જણાવો એમ તમને પૂછાય તો તમારે યાદ રાખવાનું રહેશે. ઔદ્યોગિક અકસ્માત. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તસવીર આપેલી છે. તો ઔદ્યોગિક અકસ્માત વખતની તસવીર અહીંયા તમે નિહાળી શકો છો. આપણી જરૂરિયાતની પૂર્તિ માટે અનેક ચીજવસ્તુઓ જોઈએ છે. તેનું ઉત્પાદન સારું અનેક ઉદ્યોગો સ્થપાયા છે. આ ઉદ્યોગોના કાચા માલના સ્થળાંતર, સંગ્રહણ, ઔદ્યોગિક પ્રક્રિયા દરમિયાન કે તૈયાર માલના સંગ્રહણ કે હેરફેર સમયે અકસ્માત થવાની સંભાવના રહે છે. ઔદ્યોગિક એકમોમાં અકસ્માત ન થાય તે માટે સાવચેતી અને નિયમો બનાવાય છે. તેમ છતાં ક્યારેક માનવીય ભૂલ કે યંત્રોની સાર સંભાળના અભાવે યાંત્રિક ખરાબીથી અકસ્માતો પણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે શું થાય છે વિદ્યાર્થી મિત્રો, જરૂરિયાતો પૂર્તિ માટે અનેક ચીજવસ્તુઓ જોતી હોય છે. તેના ઉત્પાદન સારું અનેક ઉદ્યોગો પણ થપાયા છે. આ ઉદ્યોગોના કાચા માલના સ્થળાંતર, તેમનું સંગ્રહણ અને ઔદ્યોગિક પ્રક્રિયા દરમિયાન કે તૈયાર માલના સંગ્રહણ કે હેરફેર સમયે અકસ્માત થવાની પણ સંભાવનાઓ રહે છે. ઔદ્યોગિક એકમોમાં અકસ્માત ના થાય એ માટે સાવચેતી રાખવી જોઈએ, તેમજ નિયમો બનાવાય છે. તેમ છતાં પણ ક્યારેક માનવીય ભૂલ થાય છે, ત્યારે યંત્રોની સાર સંભાળના અભાવે પણ યાંત્રિકરણ ખરાબીના કારણે પણ અકસ્માતો નોંધે છે. આમ જંતુનાશક બનાવતા કારખાનાઓમાંથી ઝેરી વાયુનું ગળતણ, ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ, પ્લાસ્ટિક જેવી સળગી ઉઠે એવી સામગ્રી બનાવતા કારખાનામાં આગ, રિફાઇનરીમાં વિસ્ફોટ કે આગ, રસાયણો બનાવતા કારખાના પ્રક્રિયા દરમિયાન આગ કે વિસ્ફોટ, પરમાણુ ઉર્જા વગેરે ઉદ્યોગોમાં થતા અકસ્માતોથી કામ કરતા કામદારો ઉપરાંત આજુબાજુ રહેતા નાગરિકો પણ પોતાનું જાન ગુમાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, કાયમી વિકલાંગતાનો ભોગ બને છે. તો આમ જંતુનાશક દવાઓ બનાવતા કારખાનાઓમાંથી ઝેરી વાયુનું ગળતણ થતું હોય છે. ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ, પ્લાસ્ટિક જેવી સળગી ઉઠે એવી સામગ્રી બનાવતા કારખાનામાં આગ લાગતી હોય છે. રિફાઇનરીઓમાં વિસ્ફોટ કે આગ, રસાયણો બનાવતા પ્લાસ્ટિક કારખાનામાં પ્રક્રિયા દરમિયાન આગ કે વિસ્ફોટ, પરમાણુ ઉર્જા વગેરે ઉદ્યોગોમાં થતા અકસ્માતોથી કામ કરતા કામદારો ઉપરાંત આજુબાજુ જે રહેતા જે નાગરિકો હોય છે એનો પણ પોતાનો જાન ગુમાવે કે કાયમી વિકલાંગતાનો ભોગ બને છે.
જો કે તે ઝેરી ગેસ ગળતણ થાય તો મોટી સંખ્યામાં લોકોના આરોગ્ય એટલે કે સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડતી હોય છે. વળી વાતાવરણ અને જળાશયો પ્રદૂષિત થાય છે, એટલે કે વાતાવરણ તો પ્રદૂષિત થાય છે, એની સાથે સાથે મોટી મોટી જે કંપનીઓ આવેલી હોય છે એમાંથી ઝેરી તેમજ પ્રદૂષિત યુક્ત પાણી ક્યાં નાખવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો જળાશયોમાં છોડવાથી પાણી પણ ગંદુ થતું હોય છે. આમ ઔદ્યોગિક અકસ્માતમાં ગેસ ગળતણ થાય તો પવનની વિરુદ્ધ દિશામાં દોડી જવું, આમ કરવાથી તેની અસર ઓછી થશે. જો આગ લાગી હોય તો તે સ્થાનની સલામત સ્થળે ખસી જવું. તો વિદ્યાર્થી મિત્રો ઔદ્યોગિક અકસ્માત જ્યારે થયો હોય છે ત્યારે ગેસ ગળતણ થાય તો પવનની વિરુદ્ધ દિશામાં જવું, અને આમ કરવાથી તેની અસર આપણને ઓછી થાય છે. અને આગ લાગી હોય તો તે સ્થાનથી સલામત સ્થળે એટલે કે જ્યાં આગ ન લાગી હોય છે ત્યાં ખસી જવું. કુતૂહલવશ ટોળા ન કરી રાહત બચાવ કામગીરીને મદદરૂપ બનવું, એટલે કે કુતૂહલવશ ટોળા એટલે કે જૂથમાં ભેગા ન થઈ રાહત અને બચાવ કામગીરીમાં આપણે મદદરૂપ પણ થવું જોઈએ. બચાવ કામગીરી માટેની ખાસ તાલીમ કે તે અંગેના ખાસ પોશાક કે સાધનો વિના ન જોડાવું, એટલે કે જ્યાં સુધી આપણે બચાવ કામગીરીમાં જવું હોય તો વિદ્યાર્થી મિત્રો તાલીમ કે તે અંગેના ખાસ આપણે પોશાક પહેરવા કે સાધન સામગ્રી આપણે જોડી રાખવી જોઈએ. પોલીસ, અગ્નિશામકના વાહનો, એમ્બ્યુલન્સના વાહનો માટે રસ્તાઓ ખુલ્લા કરી આપણે મદદરૂપ બનવું જોઈએ. આપત્તિઓ કુદરતી હોય કે માનવ સર્જિત હોય તે માનવ જીવન પર ઘણી મોટી અસરો છોડી જાય છે. તેમજ થયેલ નુકસાનને ઠીકઠાક કરવામાં કરોડો રૂપિયાનું ખર્ચ સરકારે ઉઠાવવું પડે છે. વળી જે લોકોના પરિવારમાંથી કમાનાર વ્યક્તિ મરણ પામે તો તે પરિવારો કફોડી સ્થિતિમાં મુકાઈ જાય છે. કાયમી વિકલાંગતાનો શિકાર બનનાર લોકોને માનસિક હતાશાથી બહાર લાવી તેના પુનર્વસનનું કામ કેવું હોય છે? પડકારજનક સાબિત થાય છે. જોકે સરકાર દ્વારા તબક્કાવાર પગલાં લઈએ તો તે કામગીરી હાથ ધરી લોકોને રાહત અને મદદ આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપત્તિ કેવી હોય છે? કુદરતી પણ હોઈ શકે છે અને માનવ સર્જિત પણ હોઈ શકે છે. અને તેની અસર ખાસ કરીને કોના ઉપર પડતી હોય છે? માનવ જીવન પર માઠી અસર થતી જોવા મળે છે. થયેલ નુકસાનને ઠીકઠાક કરવામાં કરોડો રૂપિયાનું ખર્ચ સરકારે ઉઠાવવું પડતું હોય છે. વળી જે લોકો પરિવારમાંથી કમાનાર વ્યક્તિ મૃત્યુ પામે તો એ પરિવાર કેવી ખૂબ જ ખરાબ પરિસ્થિતિ એટલે કે કફોડી પરિસ્થિતિમાં મુકાઈ જાય છે. કાયમી વિકલાંગતાનો શિકાર બનતા લોકોને માનસિક હતાશામાંથી બહાર લાવી તેના પુનર્વસનનું કામ પડકારજનક હોય છે. જોકે સરકાર દ્વારા તબક્કાવાર પગલાં લઈને તે કામગીરી હાથ ધરી લોકોને રાહત અને મદદ આપવામાં મદદ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણું ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. 1 થી 7 આપેલા છે. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નના ઉત્તર આપો. 1 થી 5 આપેલા છે. પ્રશ્ન 3, નીચેના આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. તો વિદ્યાર્થી મિત્રો તમારે સામાજિક વિજ્ઞાનના ચોપડામાં સ્વાધ્યાય લખી લેવું અને 1 થી 3 પ્રશ્ન પરીક્ષા માટે તૈયારી કરવાની રહેશે. થેન્ક યુ.